અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ તથા રીબડા ગામના લોકોને અને ગોંડલ તાલુકા તથા શહેરમાંથી પધારેલા સૌ લોકોને વિશ્વાસ અપાવી છે કે ભાઈ જ્યારે ગોંડલના લોકો માથે કોઈ પણ અશાંતિનો માહોલ ઊભા કરવાના પ્રયત્ન કરે, ક્યાંય પણ ઉદ્યોગપતિઓને તકલીફ દેવાના કામો ઊભા કરે તો આવી જ્યારે મુસીબતો આવશે ત્યારે કાયમી માટે પૂરી તાકાતથી મારો પરિવાર ગોંડલના લોકો તથા ઉદ્યોગપતિઓ સાથે ઊભો રહેશે એવું હું વચન અપાવું. ગામના લેવા પટેલ સમાજના યુવાનો દ્વારા એક ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરેલું છે અને આપ સૌ જોઈ શકો છો કે ભાઈ જે રીતે સ્વયંભૂ રીતે સમગ્ર તાલુકા અને જિલ્લામાંથી લોકો, ઉદ્યોગપતિઓ અને વડીલો અને યુવાનો આ કાર્યક્રમની અંદર સ્વયંભૂ રીતે પૂરી તાકાતથી જોડાયેલા છે. સમાજના નામે ભાજપ સ્નેહ મિલન કરે છે, કોંગ્રેસનો આરોપ. કોંગ્રેસના લોકો તો કોઈ પણ આરોપ કરી શકે છે, પણ અહીંયા આપ જોઈ શકો છો ભાઈ મીડિયાના માધ્યમથી કે ભાઈ જે રીતે ગોંડલના લોકોનો એક અંદરથી ઉમળકો હતો, ગોંડલના લોકોને અંદરથી એક એમનો નિર્ણય હતો કે ભાઈ આ રીતે આપણે ફરી એકવાર રીબડાની અંદર આપણે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવો છે. આ એક યુવાનોનો નિર્ણય હતો. વિરોધીઓને માત્ર એક જ સંદેશો કે ભાઈ રીબડા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ શાંતિથી રહી શકે, બહારથી આવેલા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓને ક્યાંય પણ એમના વેપાર ધંધામાં ક્યાંય પણ તકલીફ ન પડે અને લોકો ખૂબ શાંતિથી રહે અને ગામના લોકોને શાંતિથી રહેવા દે, એ જ અમારો મુખ્ય સંદેશ.